દસાડા તાલુકા પંથકમાં સવારથી જ અતિશય બફારો ગરમી સાથે વરસાદ ખાબક્યો. કાળા ડિંબાગ વાદળો. હવામાન ખાતાની આગાહી. દસાડા તાલુકામાં સરકારી તંત્ર એલર્ટ. દસાડા તાલુકામાં ભારે વરસાદની અગમચેતી. કચ્છના નાના રણમાં ન જવા અગરિયા માછીમારોને તાકીદ. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને પગલે દસાડા તાલુકા તંત્ર ત્વરિત સાબદું થયું છે. સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીની સૂચના મુજબ રણકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. સંભવિત ભારે વરસાદ દરમિયાન રણ વિસ્તારમાં સર્જાતી મુશ્કેલીઓથી બચવા માટે કચ્છના નાના રણમાં અગરિયાઓ, મીઠાના મજૂરો તેમજ મત્સ્ય ઉદ્યોગ અને માછીમારી સાથે સંકળાયેલા તમામ લોકોને રણમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ હાલ રણમાં હોય તો તેમને પણ તુરંત જ સુરક્ષિત સ્થળે અને પોતાના ગામે પરત ફરી જવા માટે સૂચના આપવામાં આવી છે. આ અંગેની ગંભીરતા સમજીને ખારાઘોડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લાઉડસ્પીકર સજ્જ વાહન ફેરવીને દરેક ગ્રામજનો સુધી આ મહત્વપૂર્ણ જાહેરાત પહોંચાડવામાં આવી છે. તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સાવચેતી એ જ સાચી સલામતી અને આપની સલામતી એ જ અમારું લક્ષ્યના સંદેશ સાથે તમામ લોકોને સહયોગ આપવા અને અગમચેતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.